ઓડ શહેરમાં આયુષ્માન ભવ યોજના અંતર્ગત મેડિકલ કેમ્પ. આણંદના ઓડ શહેરમાં ભારત સરકારની આરોગ્ય યોજનાઓની સંતૃપ્તિ સુનિશ્ચિત કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભવ અભિયાન હેઠળની આ એક મુખ્ય પ્રવૃત્તિ છે. 13 સપ્ટેમ્બર 2023ના રોજ અભિયાન શરૂ થયું. ત્યારથી એનએચએના આઈટી પ્લેટફોર્મ પર 1.5 કરોડથી વધારે આયુષ્માન કાર્ડની વિનંતીઓ સફળતાપૂર્વક પ્રાપ્ત થઈ છે. આયુષ્માન ભારત કાર્યક્રમની સફળતાને ધ્યાનમાં રાખીને આયુષ્માન ભવ યોજના શરૂ કરવામાં આવી છે. આ અભિયાન પીએમ મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ આગામી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આયુષ્યમાન યોજનાથી જોડાયેલ તમામ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રો પર આયુષ્યમાન મેળો આયોજિત કરવામાં આવશે. આયુષ્યમાન ભવ યોજના અંતર્ગત તારીખ 12 સપ્ટેમ્બર 20ના ગુરુવારે ઓડ શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાનું ધર્માદા દવાખાનામાં વા પાસે કૃષ્ણ હોસ્પિટલ કરમસદ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તેમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓને તપાસી દવા આપવામાં આવી. આ કેમ્પમાં 1. ફિઝિશિયન, 2. બાળ રોગ નિષ્ણાત, 3. સ્ત્રી રોગ નિષ્ણાત, 4. હાડકાના નિષ્ણાત, 5. માનસિક રોગ નિષ્ણાત, 6. આંખ રોગ નિષ્ણાત, 7. દાંતના નિષ્ણાત, 8. કસરત વિભાગ. આ બીમારીઓની તપાસ કરવામાં આવી. સવારે 9 વાગે કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો. ફારૂક ખત્રી, પાવી જેતપુર, આણંદ. હું ડૉક્ટર હિરેન વરમોરા, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદથી. આપણે અહીંયા પીએમ જય યોજના અંતર્ગત જે પ્રધાનમંત્રી પીએમ જય યોજના આવે એના અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં દર્દીનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બહુ બધા દર્દીઓ અહીંયા આવી રહ્યા છે અને જેવું આપણને જેવું એક્સપેક્ટ કરતા હતા એવો જ આપણને પ્રતિસાદ મળી રહ્યો છે. કામ થોડું સારું છે, બધાને લાભ લેવા માટે આપણે